સંસારી જીવના ભાવ મરણો ધારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરથી સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રનાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાતી સાધકનો તુબાનું જગનું સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણુ શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ હારશે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેણકાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વૈજાણમ નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ મંગલમ ચત્તારી લોગોત્તમા હરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધમ લોગોત્તમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો હરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 72 નંબરની ગાથા આજથી પ્રારંભ કરીએ છીએ. આપણે સોનગઢ મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવીને આવ્યા કે જે પંચમકારનો અચંબો છે કે જેમણે આ તત્વની વાત આ પંચમકારની અંદર શ્રી કુનકુન આચાર્ય ભગવાનની વાત આડતિયા બનીને આપણને સમજાવી અને કુનકુન આચાર્ય ભગવાને સિમંદર ભગવાનના સમસ્મરણમાં આ વાત 8 દિવસ રહીને 49ની સાલમાં ત્યાં સાંભળી અને અહીં આવીને શાસ્ત્રોની રચના થઈ. એ શાસ્ત્રોની વાતની પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂજ્ય કુનકુન આચાર્ય દેવના હૃદયના મર્મને ખોલ્યું. અમૃતચંદ્ર આચાર્ય પૂજ્ય અમૃતચંદ્ર આચાર્ય દેવની વાતને તેમણે સાદી તળપદી ભાષામાં આપણને સમજાવી. માટે એમનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા માટે આપણે અસમર્થ છીએ. આવા
આ કાળની અંદર આવા સંત મળવા મુશ્કેલ છે, છતાં પણ કોઈ પૂર્વના એવા પુણ્યના પરિણામ, કોઈ એવા શુભાવ કે રાશિ એના ફળ સ્વરૂપે આપણને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું અને તેની વાતને સમજાવનાર આવા જ્ઞાની પુરુષનો આપણને સંયોગ મળ્યો. અને એવામાં આપણી થોડી રુચિ પણ ઉમેરાણી. તો હવે કામ ક્યાં બાકી રહ્યું? તો કે પુરુષાર્થ. પુરુષાર્થને પ્રબળ કરવાનો છે. જે પુરુષાર્થની દિશા વિપરીત બાજુ છે તે પુરુષાર્થને સ્વભાવ સન્મુખ કરીને, એની તીવ્રતાને વધારીને, સ્વભાવનું લક્ષ્ય કરીને, એનું અવલંબન લઈને શુદ્ધિની ઉત્પત્તિ કરવા માટે આપણે આ પ્રયત્ન કરવો જોઈએ. પંચમ કાળની અંદર શુદ્ધિની ઉત્પત્તિ તો થાય છે, શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. પુરુષ પર્યાય હોય તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જીવ જઈ શકે છે, કે જે ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિ ધારણ કરી શકે છે. સ્ત્રી પર્યાય હોય તો પંચમ ગુણસ્થાન સુધી પણ જઈ શકે છે. પરંતુ જે કોઈ જીવે એકવાર વિતરાગતા પ્રાપ્ત કરી, તેનો કાર મર્યાદિત થઈ જાય છે, પરિત થઈ જાય છે. કિંચિત નૂર્તમ અર્ધ પૂતગલ પરાવર્તન, આ પણ ઉત્કૃષ્ટ કાર. એટલો કોઈ જીવ રખડે તેને ન પણ રખડે, પરંતુ તેનો કાર અનંત કાળની સામે એ કાર મર્યાદિત થઈ જાય છે. એ દરમિયાન એના જે કંઈ પણ ભાવ છે તે તેના જ્ઞાનના જ્ઞેય છે. માટે આ કાળની અંદર ભલે અત્યારે જીવ છઠ્ઠા સાતમાંથી આગળ જઈ શકતો નથી, તો કાર ઉપર આરોપ આપી, સહનન ઉપર આરોપ આપી કે વ્રજ વૃષભ નારા સહનન નથી માટે જઈ શકતો નથી, એમ નથી. આ પ્રકારે અત્યારે આ જીવની હોનાર જ એવી છે કે તેનો પુરુષાર્થ જ એટલો ઉપડે છે, તે સાહિક સંકિતપણું પણ પ્રગટ કરી શકતો નથી, કેમ કે એની હોનાર જ એવી છે. પછી નિમિત્તની અપેક્ષાએ જો તો કેવરી શુદ્ધ કેવરીની હાજરી નથી, કેમ કે તેની સમીપ જ સાહિક સંકિતનો બંધ પડે છે, સાહિક સંકિતપણું પ્રગટ થાય છે. અને એની સમીપ જ તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ કેવરી શુદ્ધ કેવરીની સમીપ પડે છે. પણ સાહિક સંકિતપણું તે આ કાળની અંદર પ્રાપ્ત થતું નથી. માટે જીવ ઉપશમ કે શપક શ્રેણી ચડી શકતો નથી. રહી વાત ઔપશમિક સમ્યક્ત્વ અને સાયોગ સમિક સમ્યક્ત્વ. સાયોગ સમિક સમ્યક્ત્વ વાળો જીવ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી, માટે તે શ્રેણી તો ચડતો નથી. એની વિસંયોજના થઈને તે ઔપશમિક સમ્યક્ત્વપણું તે પ્રાપ્ત કરે છે અને તે ઉપશમ શ્રેણી ચડે છે. પરંતુ આ કાળની અંદર એ પણ શક્ય નથી. તો એ સહનનની અપેક્ષાએ જો, કારની અપેક્ષાએ જો, એ નિમિત્તનું એ કથન વાસ્તવમાં જીવની હોનાર એવી છે. એવા જ પરિણામવાળા જીવો અહીં ઉત્પન્ન થયા, છતાં પણ તેનો કાર મર્યાદિત થઈ શકે છે અને આગળ જઈને પોતાની પર્યાયમાં તે પોતાના પુરુષાર્થને વધારીને શુદ્ધિની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. તો આ સમયસાર ગાથા 72ની અંદર એ વાતને આપણે કર્તા કર્મ અધિકારની અંદર એ વાત ચાલી રહી છે. 71 નંબરની ગાથામાં શું સિદ્ધ કર્યું હતું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. જ્ઞાન માત્રથી શું થાય છે? બંધનો નિરોધ થાય છે. તેથી એ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિકપણે છે કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે? જિજ્ઞાસા થાય ને, કુતૂહલ થાય ને, આપણને પણ કુતૂહલ થાય છે. જ્યારે પ્રાથમિક ભૂમિકામાં હોય તો આપણે શું કુતૂહલ કરી છે? આપણે શરણગઢની અપેક્ષાએ ત્યાં જઈને આપણે એક ઘર લઈ લઈ અને તે જગ્યાએ ઘર લઈને આપણે પણ પૂજ્ય ગુરુદેવશ્રીના 3 ટાઈમ પ્રવચનો સાંભળી, પૂજા આદિ કરી. પરંતુ શું આપણો પહેલું જ નજર ક્યાં જાય? સંયોગો વધારવા ઉપર. એક ઘર લઈ લે. ક્યારે એવું નથી વિચારતા કે આપણે જે પ્રવૃત્તિ કરી રહી છીએ એનાથી નિવૃત્તિ લઈ, અને એ નિવૃત્તિ પણ બહારની નિવૃત્તિ છે. સાચી નિવૃત્તિ તો કઈ છે? રાગદ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ લેવાની છે, એ પ્રવૃત્તિથી નિવૃત્તિ લેવાની છે. પરંતુ ત્યાં આપણે પહેલો જ શું વિચાર આવે કે ત્યાં જઈને એક ઘર લઈ લઈ, અને એ પણ ક્યાં? મંદિરની આજુબાજુ, કેમ કે વધારે નજીક. અત્યારે પણ શું થાય પ્રસંગમાં, ક્યારે કોઈ લોકો આવીને બધાએ શું પૂછ્યું? મને કઈ રૂમ મળશે?
મને એસી રૂમ મળશે કે નહીં મળે, મને નીચેની રૂમ મળશે કે નહીં મળે, મારે ક્યાંય દૂર તો નહીં જવું પડે ને, વાહન વ્યવહારની વ્યવસ્થા છે કે નહીં. ક્યારે કોઈ એવું નથી પૂછ્યું કે 3 ટાઈમ પૂજ્ય ગુરુદેવશ્રીના કયા શાસ્ત્રો ઉપર પ્રવચનો છે. આ આપણા પરિણામોને ચકાસવાની વાત છે. કેવી રીતે આપણને વિતરાગતા પ્રાપ્ત થાય. આપણે તો સગવડતા ઉપર નજર છે, ક્યારેય એમ નથી વિચાર્યું કે તત્વની કઈ વાત સાંભળવા મળશે. એક વસ્તુ ધ્યાન રાખવું, આપણે આત્માની દરકાર કરી હશે ને તો આપણી દરકાર કરવા વાળા મળી જશે. પરંતુ આપણે શું કરી, આપણી દરકાર કરવા જઈએ, આત્માની દરકાર તરફ ધ્યાન જ નથી દેતા. માટે આપણે પંચ પરાવર્તન કરી રાખીએ છીએ. નહીં, મારે તો આટલી સગવડતા જોઈએ. કરુણતા જુઓ, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલુ હોય, જ્યાં તત્વની વાત આ પંચમકારમાં જ્યાં વહી રહી છે, એમની પ્રવાહિત થઈ રહી છે, એ જ સમયે પહેલા દિવસની વાત છે, 4મી તારીખે ખુરશીઓ, હજી 5મો દિવસે 5મી તારીખે ચાલુ થતું હતું. ખુરશીઓ પૂજાના મંડપમાં ખુરશીઓ નખાણી, તો ત્યાં ઓછામાં ઓછા 10 થી 15 બહેનો, એની અંદર બ્રહ્મચારી બેન પણ આવી ગયા. તે ત્યાં દોરીઓ લગાડતા હતા. શેની ઉતાવળ હતી? કાલની જગ્યા માટે. ક્યારે એવું નથી વિચાર્યું કે આપણે સિદ્ધ શિલામાં જગ્યા રિઝર્વ કરી. બસ આ જગ્યા માટે, એ પણ શેના માટે? શુભ ભાવ માટે. એ પણ કદાચિત કશાયની મંદતા હોય તો બસ એ દોરી બાંધી દો, આપણે જગ્યા બુક કરી દો. આ બાજુ ગુરુદેવશ્રીની વાણી ચાલી રહી છે અને એનો તે શું કરે, વિરાધના કરી રહ્યા છે એક પ્રકારે. કેટલો દોષ પડે એ એમને ખબર નથી. બસ આ જો આપણા પરિણામોની ચકાસવાની આ રીત છે દરેકની, એમાં આપણે પણ આવી જઈએ. એમને આ પ્રકારે વિરાધના કરી, આપણે કોઈ બીજા પ્રકારે વિરાધના કરી રહ્યા છે. ત્યાં જઈને પ્રવચનમાં બેઠા બેઠા ઊંઘતા હોય, એ પણ એક પ્રકારની વિરાધના છે. દરેકના વિરાધનાના પ્રકાર જુદા જુદા છે. કોઈ બગાસા ખાતા હોય, કોઈ એ સમયે એને વિકલ્પ આવતા હોય, ક્યાંના? તો કે ધંધાના, સંસારના, તો એ પણ એક પ્રકારની તમારે વિરાધના થઈ રહી છે. એમાં પ્લસ માઇનસ થાય કશાયની મંદતાના તીવ્રતા ઉપર. પણ ક્યારેય એવો પ્રશ્ન નથી કર્યો કે અંદર જિનેન્દ્ર પ્રતિમાજી કેટલી સુંદર, પણ કઈ અપેક્ષાએ એની અંદરથી કેટલી વિતરાગતા નીરખી રહી છે, અને એવી વિતરાગતા હું પ્રાપ્ત કરું. આવો ક્યારે આપણને પ્રશ્ન નથી થતો. બસ કાં તો જઈ જીન મંદિરમાં, મકાન લેવાની વાત તો એક બાજુ રહી, પણ કદાચ જીન મંદિરમાં જઈ તો કેવી સુંદર પ્રતિમા, એકેન્દ્રિય ઉપર મોહિત થઈ છે. પરંતુ ક્યારે એવું નથી વિચારતા કે એ જે પ્રતિમાજીમાંથી કેવી એમણે જે વિતરાગતા પ્રાપ્ત કરી, એવી વિતરાગતા હું પણ પ્રાપ્ત કરું. ક્યારે આવો વિચાર આપણને આવતો નથી. બસ આ આપણી પરિણામોની માપદંડકો કે જે કોઈ દરેકે પોતપોતાના પરિણામોને આ રીતે ચકાસવું જોઈએ. બરાબર એક એવી ઘટના પણ ઘટી, શીલાબેનને ખ્યાલ હશે, આમાંથી એ હતા ત્યાં વખતે પર્યુષણના ટાઈમમાં 10 લક્ષણ પર્વ ઉપર આપણે સોનગઢમાં નિયમિત સવાર બપોર સ્વાધ્યાય કરતા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનની બહાર પૂજામાં શું આવ્યું, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં શું આવ્યું, એનું સંક્ષિપ્તમાં લઈને પંચ પરાવર્તનનો વિષય પણ લેતો હતો. નહીં 10 દિવસની અંદર, 11 દિવસની અંદર પંચ પરાવર્તન પૂરું કર્યું, અને રોજના પ્રવચનોનો સારાંશ એમાં શું કહેવા માંગે એ હું રજૂ કરતો હતો. એમાં એક આખું કપલ આવતું હતું, આખું ફેમિલી આવતું હતું. 2 છોકરાઓ, એને મમ્મી પપ્પા, એમના બીજા માસી માસા, બધા આવતા હતા. 30-35 જણ આપણે રફલી થતા હતા. કોઈ વાર 20 હોય, કોઈ વાર 30 હોય, 35 હોય. એમાંના એક ભાઈ રોજ સવારે મળે, પગે લાગે મને, અને રોજ જતા. એટલે એટલા વિનય વિવેકી જય જિનેન્દ્ર કરીને જતા. મારાથી મોટા હતા, 2-5 વર્ષ હશે મોટા. એમના 2 દીકરાઓ હતા, એક દીકરાની વાઈફ પણ હતા. બધા મળતા. બપોરે 12-12:30 સમિતિમાં જમીને ઘરે ગયા, અને ઘરે જઈને બીજી મિનિટે દેહ પરિવર્તન થઈ ગયું. આ ક્ષણભંગુરતા જોવાની વાત છે.
પૂજ્ય ગુરુદેવ શ્રી આને ખ્યાલ નહીં હોય 2 મિનિટ પહેલા કોઈને કે આ હમણાં નહીં હોય આપણી વચ્ચે. એમની સોનગઢમાં જ એમની અંતિમ યાત્રા નીકળી. લગભગ 3જો દિવસ હશે, 2જો દિવસ હશે, 3જા દિવસે તો હું નીકળી ગયો હતો. પછી તો અહીં મારી વાત જુદી કે દેહની ક્ષણભંગુરતા એ જોઈને પણ આપણને વૈરાગ્ય નથી આવતું. આપણે કદાચ એક ક્ષણિક આવી જાય પણ શમશાન વૈરાગ છે. આવી તો કંઈ કેટલી ઘટના આપણા ઘરમાં પણ ઘટી છે, પણ ક્યારે આપણે તત્વ બાજુ નથી વૈરાગ કે મારે મારા આત્માનું કરી લેવું જોઈએ. જે કોઈ સમય બેચ્યો છે એનો સદુપયોગ કરવો જોઈએ. અને આવી તો અનેક જન્મ જયંતિ ઉજવી અને ક્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી જે રસ્તા ઉપર ચાલ્યા એ રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન પણ નથી કર્યો. તો કે અહીંયા આ તો પૂજ્ય ગુરુદેવ શ્રીની જન્મ જયંતિ પર જઈને આવ્યા. અમુક પીડા પણ હતી કે આવું થઈ રહ્યું છે, કે આપણે આવી રીતે વર્તી રહ્યા છીએ. અમુક પર્ટિક્યુલર આવાસમાં હતો એટલે મને એ પ્રશ્ન થાય. આવી રીતે પૂજાનું હું જોતો હોય તો એ પૂજાનો પ્રશ્ન થાય. એવી રીતે ભોજનમાં પણ થતું હશે, જે ભોજનનું સંભાળતા હોય કે અમુક વસ્તુ ન મળે તો અહીંયા દેખાડો, જે ટાઈમે પોતાના પહેલાં કોઈ બીજાનો વારો આવે તો અવાજ કરી બેસે, ક્યારેક ક્ષમતા ભાવ ન રાખે એવી જગ્યા ઉપર જઈને અને કેવા પ્રશ્નો કરે. મને આ પ્રકારનો આવાસ ન મળે તો હું અત્યારે જ ચાલ્યો જાઉં. પછી મારે કેવું પડે, જેવા તમારા પરિણામ, તમને જે યોગ્ય લાગે અત્યારે નીકળી જવું, નીકળી જાઓ. સીધી જ આ વાત વિચાર કરો. તો તમે સાંભળવા આવ્યા છો કે સારી જગ્યા મેળવવા માટે? અત્યારે જો હું નીકળી જઉં, જગ્યા ન મળે સારી. સારીની વ્યાખ્યા પણ કેવી, એક રૂમમાં 4 નહીં 2 જ જોઈ, સેપરેટ જ રૂમ જોઈ. એટલે આ બધું પંચમકારમાં આવા પ્રકારના પરિણામવાળા નાના પ્રકારના જીવો હોય છે. આપણે પણ એની અંદર આવી જાય. આપણને સારી સગવડ મળી ગઈ એટલે આપણું એ બાજુ ધ્યાન ન જાય. અહીં આપણે ચાલે છે 72 નંબરની ગાથા. આ તો આજ જન્મ જયંતિમાં જઈને આવ્યા તો થોડી વેદના હતી તો તમારી વચ્ચે કીધી. તો પ્રશ્ન ઉઠવો શું સ્વાભાવિક છે? જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે? શું એકલા જ્ઞાન એટલે જાણવું જાણવું જાણવું, તો શું એકલા જાણવા માત્રથી બંધનો નિરોધ થઈ જશે? કાંઈ કરવું નહીં પડે, બસ હું જાણતો જાણતો રહું તો બંધનો નિરોધ થઈ જશે? આ પ્રશ્ન ઊભો થયો. આ પ્રશ્નના સમાધાન માટે જ 72 નંબરની ગાથા લખાણી, એનો જન્મ થયો. આ જ કારણે આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિની ઉત્થાનિકામાં લખે છે. શું લખે છે? કંઠ જ્ઞાન માત્ર દેવે બંધ નિરોધ ઇતિ ચેત. શું કહે છે? કંઠ જ્ઞાન માત્ર દેવે બંધ નિરોધ ઇતિ ચેત. જો કોઈ કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે છે, તો તેના ઉત્તરમાં ગાથા કહીએ છીએ. તેની હરિગીત 72 નંબરની ગાથાનું અસુચિપણું, વિપરીતતા એ આશ્રવોના જાણીને વરી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. શું કીધું? અસુચિપણું, વિપરીતતા એ આશ્રવોના જાણીને વરી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આશ્રવોનું અસુચિપણું અને વિપરીતપણું જાણીને તથા તેઓ દુઃખના કારણ છે. પહેલું તો એનું અસુચિપણું, એનું વિપરીતપણું જાણીને તથા તે દુઃખના કારણ છે એમ જાણીને જીવ શું કરે છે? તેનાથી નિવૃત્તિ કરે છે. તેનાથી? આશ્રવોથી. આશ્રવો કેવા છે? અપવિત્ર છે. આશ્રવો અપવિત્ર છે. આત્માના સ્વભાવથી કેવા છે? વિપરીત સ્વભાવવાળા છે અને દુઃખના કારણ છે. 3 વસ્તુ લીધી: અસુચિપણું, વિપરીતપણું અને દુઃખનું કારણ. તો એ કેવા છે? આશ્રવો અપવિત્ર એટલે અસુચિપણું. આત્માનો જે સ્વભાવ છે એનાથી કેવા છે? વિપરીત સ્વભાવવાળા છે. આત્માનો સ્વભાવ તે સુખનું કારણ છે, એનું અવલંબન લઈએ તો આ એનાથી વિપરીત સ્વભાવવાળા છે, માટે કેવા છે? દુઃખના કારણ છે. જ્યારે જીવ આ વસ્તુ જાણી લેશે ત્યારે તેમને છોડી દેશે. જ્યારે જીવ એમને જાણી લેશે ત્યારે એમને છોડે છે. તેમનાથી નિવૃત્ત નહીં થવાનું કોઈ કારણ રહી જતું નથી. એનાથી કેમ નિવૃત્ત નહોતું? એવું કોઈ કારણ નથી રહેતું, કેમ કે એને જાણી લીધું કે આશ્રવો કેવા છે?
અપવિત્ર છે, અશુચિપણું છે એમના, આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા છે અને દુઃખના કારણ છે. આવું એ જાણી લીધું છે, માટે એને છોડી લેશે. માટે તેમનાથી નિવૃત્ત થવાનું કોઈ કારણ રહેતું જ નથી. આખરે કોઈ જીવ પોતાના વિરોધી ભાવોને, અપવિત્ર ભાવોને અને જે દુઃખના કારણ છે તે ભાવોને શા માટે તે વર્ગીને રે, ચોંટ્યો રે? ફરીવાર શું કીધું? નિવૃત્ત થવાનું એને કોઈ કારણ બાકી નથી રહેતું. આખરે કોઈ પણ જીવ પોતાના વિરોધી ભાવોને, એટલે પોતાના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા, વિપરીત છે એવા વિરોધી ભાવોને, એવા અપવિત્ર ભાવોને, અશુચિપણાના ભાવોને અને જે દુઃખના કારણ છે તે ભાવોને શું કામ વર્ગી રહે? શા માટે ચોંટ્યો રે, વર્ગો રે? તેથી આ રીતે જાણકારી થઈ જતા જીવને તેમનાથી નિવૃત્ત થઈ જવું એ સહજ પ્રક્રિયા છે. આ રીતની એને જાણકારી થઈ ગઈ, માટે તે તેનાથી નિવૃત્ત થઈ જાય છે. આ સહજ પ્રક્રિયા છે. આથી જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એ કથન ઉચિત થઈ ગયું. કઈ રીતે? કે જાણ્યું, આ રીતની જાણકારી થઈ કે આશ્રવો અશુચિપણ એટલે કે અપવિત્ર છે, તે આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા છે, એટલે કે વિરોધી ભાવો છે, અને જે એ દુઃખના કારણ છે. માટે શું કામ મારે એને વર્ગી રહેવું જોઈએ? આ રીતની એને જાણકારી, એટલે જાણપણું થઈ ગયું. માટે તેમનાથી નિવૃત્ત થઈ જવું એ સહજપણે થઈ ગયું. આથી કહી શકાય જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ કથન ઉચિત છે. આ કથન ઉચિત છે. આ ગાથાના ભાવને આત્મખ્યાતિમાં આચાર્ય અમરચંદ્ર દેવે, આ ગાથાના ભાવને આત્મખ્યાતિ ટીકામાં અમરચંદ્ર દેવે શું કીધું એ પ્રમાણે સ્પષ્ટ કર્યું. એક્ઝામ્પલ લીધું. જેમ શેવાર તે જળનો મેલ છે. જે શેવાર હોય ને, જળમાં જૈની હોય, લીલ કહીને આપણે, શેવાર જે છે તે જળનો મેલ છે. જળની શું છે? તે કલુષતા છે. તેમ આશ્રવ ભાવો પણ આત્માના મેલ છે. જેમ શેવાર છે તે જળની મેલ છે, તે જળની કલુષતા છે, તેમ આશ્રવ ભાવો પણ આત્માના મેલ છે અને તેઓ આત્મામાં કલુષતા રૂપે જ ઉપલબ્ધ થાય છે. જેવી રીતે જળની તે કલુષતા છે શેવાર, જે રીતે શેવાર તે જળનો મેલ છે, તેમ આશ્રવ ભાવો પણ આત્માના મેલ છે અને તેઓ આત્મામાં કલુષતા રૂપે જ ઉપલબ્ધ થાય છે. કલુષતા રૂપે જ અનુભવમાં આવે છે. કલુષતા રૂપે જ અનુભવમાં આવે છે આશ્રવ. તેથી જ આપણે એને હે કહી છીએ ને. જ્ઞેય, હે અને ઉપાધિમાં આપણે શું લઈ છે? જે અજીવ તત્વ છે તે કેવું છે? જ્ઞેયપૂર્વક હે છે. આશ્રવ અને બંધ છે હે છે. સંવર અને નિદ્રા એકદેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. અને મોક્ષ જે છે તે પૂર્ણ પ્રગટ કરવા, એટલે બધું પર્યાય છે. અને જે જીવ છે, મોક્ષ એ પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. અને જીવ જે જીવ તત્વ છે તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. તો કે બે જ દ્રવ્ય થયા, બાકી બધી પર્યાય થઈ. તો કે તે આત્મામાં આશ્રવો કલુષતા રૂપે જ છે, કલુષતા રૂપે જ અનુભવમાં આવે છે. તેથી અશુચિ છે. તેથી તે અશુચિ છે, અપવિત્ર છે. અને ભગવાન આત્મા તો કેવો? સદાય અતિ નિર્મળ ચૈતન્ય ભાવથી જ્ઞાયક રૂપે જ ઉપલબ્ધ થાય છે, પરમ પવિત્ર જ છે. આ કેવો છે આશ્રવ ભાવ? કે તે શેવાર, જેમ જળનો મેલ શેવાર છે, તેમ આશ્રવ પણ કેવો છે? આત્માનો મેલ છે. જેમ શેવાર જળની કલુષતા છે, તેમ તે આત્મામાં કલુષતા રૂપે જ ઉપલબ્ધ થાય છે અને કલુષતા રૂપે જ અનુભવમાં આવે છે. તેથી તે અશુચિ, અપવિત્ર છે. અને ભગવાન આત્મા જુઓ તો તે સદાય કેવો છે? અતિ નિર્મળ ચૈતન્ય ભાવથી ઉપલબ્ધ છે, પરમ પવિત્ર જ છે. જળ સ્વભાવી હોવાથી આશ્રવ ભાવો બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે. જળ ભાવ જળ સ્વભાવી હોવાથી એ જળ સ્વભાવી છે, અને તે જળ સ્વભાવી હોવાથી આશ્રવ ભાવો બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે, વિપરીત સ્વભાવવાળા છે.
અને ભગવાન આત્મા તો કેવો નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવવાળો છે, અને એ વિજ્ઞાન ઘન સ્વભાવવાળો હોવાથી સ્વયં જ ચેતક છે, સ્વયં જ જાણવાવાળો છે. ઓલા બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે ને આ પોતે સ્વયં જ જણાય છે, જાણવાવાળો છે. તેથી તે ચૈતન્યથી આ સ્વભાવ કેવો છે? અનન્ય સ્વભાવવાળો છે, અવિપરીત. આત્મા કેવો છે? આત્માથી તે વિપરીત સ્વભાવવાળો છે, અને આશ્રવ ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો છે, અને તે વિપરીત સ્વભાવવાળો છે. ફરીવાર, જડ સ્વભાવ હોવાથી આશ્રવ ભાવો બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે. દરેક દ્રવ્યની અંદર પ્રમેયત્વ નામનો સામાન્ય ગુણ છે, તે કોઈના ને કોઈના જ્ઞાનમાં જણાય છે. અહીં એને જડ સ્વભાવી કીધું, તો પૂતગલ પણ એની અંદર પણ પ્રમેયત્વ નામનો ગુણ છે, તો કોઈનામાં ને કોઈમાં તે જણાવવા યોગ્ય છે. આત્મા એક એવો છે જીવ તત્વ કે જેની અંદર પ્રમેયત્વ પણ છે અને જ્ઞાન પણ છે. પોતે પોતાને પણ જાણી શકે ને તે પોતાનામાં જણાવવા યોગ્ય પણ છે. તો આ કેવું છે? બીજાઓ દ્વારા જણાવવા યોગ્ય છે, માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો છે. કોણ? આત્મા. અન્ય સ્વભાવવાળો આશ્રવ. આત્મા ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો છે, આત્મા ચૈતન્યથી અવિપરીત સ્વભાવવાળો છે, આશ્રવ ચૈતન્યથી વિપરીત સ્વભાવવાળો છે, આશ્રવ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, આત્મા ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો છે, આત્મા ચૈતન્યથી અવિપરીત સ્વભાવવાળો છે. આકુરતા ઉત્પન્ન કરવાવાળા હોવાથી આશ્રવ આકુરતા ઉત્પન્ન કરવાવાળા હોવાથી માટે આશ્રવ ભાવ તે દુઃખના કારણ છે, એનાથી આકુરતા ઉત્પન્ન થાય. અને જે સુખનું કારણ એમાંથી અનાકુરતા ઉત્પન્ન થાય. તો આકુરતા ઉત્પન્ન કરે આશ્રવ, માટે તે દુઃખના કારણ છે. અને ભગવાન આત્મા તો કેવો સદાય અનાકુર સ્વભાવવાળો છે, અને અનાકુર સ્વભાવવાળો હોવાથી કોઈનું કાર્ય અથવા કારણ પણ ન હોવાથી તે કોઈનું કાર્ય પણ નથી, કોઈનું કારણ પણ નથી. અકાર્ય કારણત્વ નામની અંદર શક્તિ પડેલી છે. તે કોઈનું કાર્ય અને કોઈનું કારણ પણ ન હોવાથી દુઃખનું અકારણ જ છે. કોણ? આત્મા. અને આશ્રવ કેવું છે? દુઃખનું કારણ છે, ને આત્મા દુઃખનું અકારણ છે. કેમ? તો કે તેમાંથી નિરાકુરતા ઉત્પન્ન થાય છે. તેના ઉપર લક્ષ્ય કરી તો અંદરથી નિરાકુરતા, શાંતિ, સુખની પ્રાપ્તિ થાય છે. અને આશ્રવ આકુરતા ઉત્પન્ન કરવાવાળા હોવાથી તે દુઃખના કારણ જ છે. અને ભગવાન આત્મા સદાય અનાકુર સ્વભાવવાળો હોવાથી કોઈનું કાર્ય અથવા કારણ ન હોવાથી તે દુઃખનું અકારણ જ છે. કેમ? કે એની અંદર પણ અકાર્ય કારણત્વ શક્તિ પડેલી છે. જ્યારે આ આત્મા અને આશ્રવોના આ રીતનો ભેદ જાણે છે, આ રીતનો તફાવત જાણે છે, ત્યારે તે જ સમયે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે. જ્યારે આ આત્મા, આ જીવ આશ્રવ અને આત્માના તફાવત અને ભેદને જાણે છે, ત્યારે તે જ સમય ભેદ પણ નહીં, જ્યારે જે સમયે તફાવત અને ભેદને જાણે તે જ સમયે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે. કારણ કે તેમનાથી નિવૃત્ત થયા વિના આત્મા અને આશ્રવોના પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થતી નથી. ત્યાં સુધી નિવૃત્ત નહીં થાય આશ્રવોથી, ક્રોધાદિક આશ્રવોથી. ક્રોધાદિકની અંદર ક્રોધ, માન, માયા, લોભ આદિ આવી જાય, એનાથી નિવૃત્ત નહીં થાય એ વિના આત્મા અને આશ્રવોના પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થતી નથી. માટે ક્રોધાદિ આશ્રવ ભાવોથી નિવૃત્તિની સાથે અવિનાભાવીપણે રહેવાવાળા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનજન્ય ભૌગોલિક કર્મના બંધનો નિરોધ સિદ્ધ થાય છે. બે વસ્તુ લીધી. પહેલી વસ્તુ લીધી ક્રોધાદિ આશ્રવો ભાવની નિવૃત્તિ. એ આશ્રવોની નિવૃત્તિની સાથે જ એની સાથે, કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવો સંબંધ છે? અવિનાભાવીપણું, નિત્ય તાદાત્મ્યપણું. તો અવિનાભાવીપણે રહેવાવાળા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનજન્ય જે અનાદિકાળથી જે બંધ કર્મનો બંધ કરી રાખે છે, દ્રવ્ય કર્મનો, એ અજ્ઞાનજન્ય પૌદ્ગલિક કર્મના
બંધનો નિરોધ થઈ જાય, નિરોધ સિદ્ધ થાય છે. હવે આ વાતને આપણે તર્ક અને યુક્તિથી સિદ્ધ કરતા, આ જ વાતને તર્ક અને યુક્તિથી સિદ્ધ કરતા આચાર્ય દેવ પૂછે છે કે આત્મા અને આશ્રવોનું આ પ્રકારનું ભેદ જ્ઞાન છે કે અજ્ઞાન છે? હવે નવો ક્વેશ્ચન થયું. આ જ કોણ પૂછે? આચાર્ય દેવ. કોને પૂછે? પંચમકારના પ્રતિબદ્ધ શિષ્ય. તર્ક અને યુક્તિથી સિદ્ધ કરતા આચાર્ય દેવ પૂછે છે કે આત્મા અને આશ્રવોનું આ પ્રકારનું જે ભેદ જ્ઞાન છે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે? શું આવે ઉત્તરમાં? કે જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવો વચ્ચે અભેદ જ્ઞાન રૂપ અજ્ઞાનથી તેમાં તફાવત. શું તફાવત રહ્યો? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવો વચ્ચે અભેદ જ્ઞાન રૂપ અજ્ઞાનથી, અજ્ઞાન કેવું? અભેદ જ્ઞાન રૂપ. તો એમાં શું તફાવત રહ્યો? એટલે કે કાંઈ તફાવત ન રહ્યો. અને જો તે જ્ઞાન છે તો એમ પૂછી છે કે આશ્રવમાં પ્રવૃત્ત છે કે તેમનામાંથી નિવૃત્ત છે? જો જ્ઞાન છે તો પાછા નવા બે પ્રશ્નો થાય. જો જ્ઞાન છે તો આચાર્ય પૂછે છે પાછું, શું પૂછે? આશ્રવોમાં પ્રવૃત્ત છે કે આશ્રવોથી નિવૃત્ત છે? જો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવૃત્ત છે, તે જ્ઞાન કેવું? ભેદ જ્ઞાન. તે જ્ઞાન આશ્રવોમાં પ્રવૃત્ત છે તો પણ આશ્રવો અને આત્માના અભેદ જ્ઞાન રૂપ અજ્ઞાનથી તેમનામાં કોઈ તફાવત ન રહ્યો. અને જો તે જ્ઞાન આશ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ કેમ સિદ્ધ ન થાય? એટલે જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો. આ પ્રમાણે અજ્ઞાનનો અંશ જે ક્રિયા નહીં તેનું ખંડન થયું. અજ્ઞાનનો અંશ જે ક્રિયા નહીં તેને આપણે 47 નહીંમાં સમજ્યા હતા. ક્રિયા નહીં, જ્ઞાન નહીં, આદિ વાત. તો આ પ્રમાણે અજ્ઞાનનો અંશ નહીં ચક્રની અંદર એ આ બધું આવી ગયું હતું આપણે. તો આ પ્રમાણે અજ્ઞાનનો અંશ જે ક્રિયા નહીં તેનું ત્યાં ખંડન નથી. ફરીવાર શું વાત થઈ? કે આત્મા અને આશ્રવોનું આ પ્રકારનું ભેદ જ્ઞાન તે જ્ઞાન છે કે અજ્ઞાન છે? જો અજ્ઞાન છે તો કોઈ તફાવત જ ન રહ્યો. આત્મા અને આશ્રવો વચ્ચે અભેદ જ્ઞાન રૂપ અજ્ઞાન છે તો તેનાથી શું તફાવત રહ્યો? કઈ તફાવત ન રહ્યો. તો હવે પૂછે, જો તે જ્ઞાન છે, બે પ્રશ્ન હતો ને, અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો જ્ઞાન છે તો પાછો નવો પ્રશ્ન થયો કે તે આશ્રમમાં પ્રવૃત્ત છે કે નિવૃત્ત છે? જો તે આશ્રમમાં પ્રવૃત્ત છે તો પણ આશ્રવ અને આત્માના અભેદ જ્ઞાન રૂપ અજ્ઞાનથી તેમનામાં કોઈ તફાવત ન રહ્યો. અને જો તે જ્ઞાન આશ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ જાય. કેમ સિદ્ધ ન થાય? કે સિદ્ધ થઈ જાય. એટલે કે જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ પ્રમાણે અજ્ઞાનનો અંશ જે ક્રિયા નહીં તેનું ખંડન થયું. એટલે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન જો આશ્રવોથી નિવૃત્ત ન હોય, એમાં જ પ્રવૃત્ત હોય તો તે જ્ઞાન જ નથી. એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત નહીં, એવા એકાંત જ્ઞાન નહીંનું પણ ખંડન થયું. જ્ઞાન નહીંનું પણ ખંડન થયું, ક્રિયા નહીંનું પણ ખંડન થયું. શું કીધું? આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન જો આશ્રવોથી નિવૃત્ત ન હોય ને એમાં જ પ્રવૃત્ત હોય તો તે જ્ઞાન જ નથી. આમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવો એકાંત જ્ઞાન નહીંનું પણ ખંડન થયું. આ જ પ્રકારનો ભાવ આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં વ્યક્ત કર્યો. ગાથામાં તો માત્ર એટલું જ છે. શું છે ગાથામાં? કે આશ્રવો કેવા છે? અશુચિ, એટલે કે અપવિત્ર છે, વિપરીત ભાવવાળા છે. કોનાથી? આત્માના સ્વભાવથી વિપરીત ભાવવાળા છે અને તે દુઃખના કારણ છે. પરંતુ ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે એમ બતાવ્યું કે ભગવાન આત્મા પરમ પવિત્ર છે. જ્ઞાન ભાવથી કેવો છે? તે અનન્ય છે, અવિનાભાવી છે ને. તો જ્ઞાન ભાવથી કેવો છે? અનન્ય છે. જ્ઞાન ભાવથી કેવો? અવિપરીત સ્વભાવવાળો છે અને તે દુઃખના અકારણ છે. અસ્થિતિ બધું લીધું. ફરીવાર શું કીધું? ગાથાની અંદર તો એટલું કીધું કે આશ્રવો કેવા છે? અશુચિ, એટલે કે અપવિત્ર છે.
વિપરીત સ્વભાવવાળા કોનાથી? આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા છે અને દુઃખના કારણ છે. હવે એની સામે ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવી એમ પણ બતાવ્યું કે ભગવાન આત્મા કેવો છે? પરમ પવિત્ર છે. ઓલામાં અશુચિ હતું આશ્રમમાં, આ કેવો છે? પરમ પવિત્ર છે. જ્ઞાન ભાવથી કેવો છે? અનન્ય છે, એનાથી અન્ય નથી, અનન્ય છે. અવિપરીત સ્વભાવવાળો છે, કોનાથી? આત્માના સ્વભાવથી. અને તે દુઃખના કહેવાય અકારણ. સુખનું કારણ છે, દુઃખના અકારણ છે. કારણ કે આખું પ્રકરણ ભેદ જ્ઞાનનું ચાલી રહ્યું છે અને તે ભેદ જ્ઞાન કોની વચ્ચે? આત્માને આશ્રવ વચ્ચે જ કરવાનું. આ ભેદ જ્ઞાન કોની વચ્ચે કરવાનું? આત્માને આશ્રવ વચ્ચે જ કરવાનું છે. તેથી એ બતાવવાનું આવશ્યક છે, એ બતાવવાનું આવશ્યક જ છે. શું છે? કે આત્મા અને આશ્રવોમાં ન કેવળ ભિન્નતા છે, પરંતુ પરસ્પર વિપરીતતા પણ છે. બંને ભિન્ન છે એટલું જ નહીં, પરંતુ કેવા છે? પરસ્પર વિપરીતતા પણ બંનેની અંદર પડેલી છે. આ જ કારણે ટીકાની અંદર, આત્મખ્યાતિ ટીકાની અંદર તેમને સામ સામે ઊભા રાખીને એમ બતાવ્યું કે આત્મા અપવિત્ર છે અને ભગવાન આત્મા પરમ પવિત્ર છે. આશ્રવો જળ છે અને ભગવાન આત્મા ચેતન છે. આશ્રવો દુઃખના કારણ છે અને ભગવાન આત્મા દુઃખનું કારણ નથી, અકારણ છે. તેથી તે બંને એક કેવી રીતે હોઈ શકે? તેથી આ બંને એક કેવી રીતે હોઈ શકે? કેટલા કારણ કીધા? તો કે એમાં આશ્રવો અપવિત્ર છે, ભગવાન આત્મા પરમ પવિત્ર છે. આશ્રવો જળ છે તો ભગવાન આત્મા ચેતન છે. આશ્રવો દુઃખના કારણ છે તો ભગવાન આત્મા દુઃખનું કારણ નથી, પણ સુખનું કારણ છે, અથવા તો અકારણ છે દુઃખના. તેથી આ બંને એક કેવી રીતે હોઈ શકે? કોઈ જો પુરુષ હોય, કોઈ પુરુષ કોઈને પોતાનો ઈચ્છે શું જાણીને, કોઈ પુરુષ હોય કોઈને પોતાનો હિતે શું જાણીને, પવિત્ર જાણીને, તેમજ સુખનું કારણ જાણીને અપનાવ્યો હોય, એને પોતાનો માયનો હોય, પરંતુ જ્યારે એમ જાણવામાં આવે, કોઈ એક વ્યક્તિએ મગનભાઈ છગનભાઈને પોતાનો હિતેશો જાણ્યો, એને પવિત્ર જાણ્યો કે આ માણસ નિર્દોષ છે, આ કોઈ આપણું ખોટું કરે એવો નથી, એને પવિત્ર જાણ્યો, તેમજ તેને એની સાથેની સોબતથી આપણને કંઈ તકલીફ નહીં પડે, એને સુખનું કારણ જાણીને એની સાથે મિત્રતા કરી, એને પોતાનો મહિનો કે આપણો ઘરનો માણસ છે, આપણે બોલીએ છીએ ને ગુજરાતીમાં, આ ઘરનો માણસ છે, પોતાનો મહિનો હોય. પરંતુ જ્યારે એમ જાણવામાં આવે, ઘણા થોડા સમય પછી પોત પ્રકાશે, એમ જાણવામાં આવે કે આ તો શત્રુ છે, શત્રુનો ગુપ્તચર છે, આ તો કેવો છે? શત્રુ છે, અને આપણી બધી વાત આપણી સામેની પાર્ટીને જણાવી દે છે, તો શત્રુનો ગુપ્તચર છે. ને એના માટે મારા ધંધામાં, મને મારી લાઈફમાં ખૂબ જ તકલીફ કરશે, મારી બધી વાત ત્યાં જણાવીને સામેનો શત્રુ મને હેરાન કરશે, એટલે પોતાને મહાસંકટનું કારણ છે. તો એને તત્કાળ કેમ છોડી ન દે? 100% છોડી દે. જેમ આવ્યું ને આગળ, કેમ નો એને એનાથી એની સાથે કેમ એકપણું રાખે? એનાથી તો કેવા થાય? ભીન રહે. આગળ આવ્યું, કેવું આવ્યું? કે જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો. અને ટીકાની અંદર આવ્યું કે આશ્રવમાં ન કેવળ ભિન્નતા છે, પરંતુ પરસ્પર કેવી છે? પરસ્પર વિપરીતતા પણ છે. તો કે કેમ સિદ્ધ ન થાય? કેમ આમ ન થાય? તો કે ભગવાન આત્મા માંથી આશ્રવોથી નિવૃત્ત થવું એ સહજ પ્રક્રિયા છે. અહીં આશ્રવ અને આત્માને સામ સામે ઊભા રાખીને, એટલે કે બંને વચ્ચેના તફાવતને, કે આત્મા પવિત્ર છે, આશ્રવો અપવિત્ર છે, આશ્રવો જળ છે, ભગવાન આત્મા ચૈતન્ય છે, આશ્રવો દુઃખના કારણ છે, ભગવાન આત્મા દુઃખના અકારણ છે. તો કે આત્મા એને તત્કાળ કેમ નહીં છોડે? દુઃખના કારણ રૂપ છે, વિપરીત ભાવ રૂપી છે, તો એને કેમ પોતાના માટે મહાસંકટનું કારણ છે? કેમ કે એ શત્રુ છે, શત્રુનો ગુપ્તચર છે, પોતાના માટે મહાસંકટનું કારણ છે. પહેલા શું માન્યું હતું? એ મારો હિતેશુ, એને પવિત્ર જાણીને, એને સુખનું કારણ જાણીને અપનાવ્યો આશ્રવને,
પછી ત્યારે જાણવામાં આવ્યું કે આ તો શત્રુ છે, મારા આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવ વાળો છે, મારા માટે તે મહાસંકટનું કારણ, દુઃખનું કારણ છે, અપવિત્ર છે, તો એને તત્કાળ કેમ ન છોડી દે? બરાબર એ જ રીતે એટલે કે આત્માને આશ્રવો ભાવને પોતાનો અવિરોધી માનીને રાખ્યા, પેલા અવિરોધી માનીને રાખ્યા, પવિત્ર માની રાખ્યા, સુખના કારણ માની રાખ્યા. પરંતુ જ્યારે જાણવામાં આવ્યું કે આ આશ્રવ ભાવો તો આત્માના સ્વભાવથી વિપરીત ભાવો છે, ત્યારે જાણવામાં આવ્યું કે આ તો શત્રુ છે, આ તો શત્રુનો ગુપ્તચર છે, એટલે કે આશ્રવ ભાવ તો આત્માના સ્વભાવથી કેવા છે? વિપરીત ભાવવાળા છે, એ અપવિત્ર ભાવો છે અને તે દુઃખના કારણરૂપ છે. તેથી આત્મા તેને તત્કાળ કેમ ન છોડી દે? 100% છોડી દે. તેથી જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થવો એક સહજ પ્રક્રિયા છે, સ્વાભાવિક પ્રક્રિયા છે. પ્રશ્ન એ બીજો થયો, જ્યારે આ ગાથામાં એકલા આશ્રવની જ વાત છે, તો પછી ટીકામાં આશ્રવની સાથે સાથે આત્માની પણ વાત કરવી શું અનુચિત નથી? અહીં તો એકલી આશ્રવની જ વાત છે, તો સાથે સાથે આત્માની વાત કરવી શું બરાબર લાગે? અનુચિત નથી નહીં. કારણ કે ગાથામાં વિપ્રિય ભાવ પદ પડ્યું છે, સંસ્કૃતની અંદર વિપ્રિયમ ભાવ પડ્યું છે. જો સંસ્કૃત આપણે શ્લોક એનો વાંચી, હણુંદ આસવાણમ અસુચિતમ ચ વિપ્રિયમ ભાવમ ચ, પહેલી જ લીટી 72 નંબરની ગાથાની. હણુંદ આસવાણમ અસુચિતમ ચ વિવ્રિય ભાવ ચ, વિપ્રિયની વિવ્રિય ભાવ ચ, દુઃખ સ કારણતીય ચ તંદો હિણાતિ કુણાદિ જીવો. તો શું આવ્યું? વિવ્રિય ભાવ ચ. તો અહીં એ જ વાત કરે છે કે વિપ્રિયમ ભાવ પદ પડ્યું છે, જે એમ બતાવે છે, તે શું બતાવે છે એ પદ? કે આશ્રવો વિપરીત સ્વભાવવાળા છે, તેથી એ જિજ્ઞાસા થવી સ્વાભાવિક જ છે. આશ્રવો કોનાથી વિપરીત સ્વભાવવાળા? આશ્રવો વિપરીત સ્વભાવવાળા બરાબર, પણ એ તો કોનાથી વિપરીત સ્વભાવવાળા છે? માટે આ જિજ્ઞાસાને શાંત કરવા માટે ટીકામાં એ સ્પષ્ટ કરવું આવશ્યક બન્યું કે તે આશ્રવ ભાવો આત્મ સ્વભાવથી વિપરીત સ્વભાવો છે. એટલે પ્રશ્નો તો થાય કે આશ્રવ કોનાથી વિપરીત સ્વભાવવાળા છે? જિજ્ઞાસા તો ઉત્પન્ન થાય ને થવી જ જોઈએ. તો એક બી જિજ્ઞાસાને શાંત કરવા માટે શું આવ્યું? ટીકામાં સ્પષ્ટ કર્યું કે આશ્રવ ભાવો આત્મ સ્વભાવથી વિપરીત છે. આ વિપરીતતાને સ્પષ્ટ કરવા માટે અહીં 3 બોલમાં આત્મા અને આશ્રવો ભાવને સામે રાખીને વાત કરી. કઈક આશ્રવો અપવિત્ર છે, ભગવાન આત્મા પવિત્ર છે, પરમ પવિત્ર. આશ્રવો જળ છે, ભગવાન આત્મા ચેતન છે. અને ત્રીજું, આશ્રવો દુઃખના કારણ છે અને ભગવાન આત્મા દુઃખનું અકારણ છે. હવે નવો પ્રશ્ન થયો, આશ્રવો તો સંવરથી પણ વિપરીત છે, તેથી વિપ્રિય ભાવમ પદનો સંવરથી વિપરીતતા એ અર્થ કરવો વધારે યોગ્ય નહીં લાગે. સંવરથી પણ આશ્રવ તો વિપરીત છે. સંવર એક દેશ આંશિક શુદ્ધ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે, તો આશ્રવો તો સંવરથી પણ વિપરીત છે, તેથી વિપ્રિયમ ભાવમ પદનો સંવરથી વિપરીતતાનો એ અર્થ કરવો વધારે યોગ્ય નહીં લાગે. નહીં, એ વાત એ બરાબર નથી. કેમ? અહીં આત્મા અને આશ્રવ વચ્ચેના ભેદ વિજ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે. પ્રકરણ અનુસાર અર્થ કરવો એ જ ખરેખર શાસ્ત્ર સંમત અને તર્ક સંગત છે. જે પ્રકરણ ચાલતું હોય, જ્યાં જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે સમજવું. તો પ્રકરણ અનુસાર અર્થ કરવો એ શાસ્ત્ર સંમત છે અને તર્ક સંગત છે. તેથી ટીકાકારોનું આ પ્રકારનું કથન સંપૂર્ણપણે નિર્દોષ. આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર દેવી આત્માની સાથે ભગવાન વિશેષણ લગાડ્યું છે. ભગવાન આત્મા, આત્મા એકલો નથી કીધો, સાથે ભગવાન વિશેષણ લગાડ્યું છે. અને તે એક વાર નહીં, 3 વાર અહીંયા જ ભગવાનની વાત કરી છે. આ જ ભગવાન આત્મા છે. કઈ રીતે 3 વાર? આશ્રવ અપવિત્ર છે, ભગવાન આત્મા પરમ પવિત્ર છે. આશ્રવો જળ છે, ભગવાન આત્મા ચેતન છે.
આશ્રવો દુઃખના કારણ છે અને ભગવાન આત્મા દુઃખનું કારણ નથી, અકારણ છે. એક વાર નહીં, 3 વાર આગળ ભગવાન વિશેષણ લગાડ્યું છે. અહીંયા કોઈ અર્યંત ભગવાનની વાત નથી, કોઈ સિદ્ધ ભગવાનની વાત નથી, પરંતુ આપણા બધાના આત્માની વાત છે. આપણે ભગવાન આત્મા છે એની વાત છે. જે પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી સોનગઢની અંદર જય ઘોષ કર્યો કે તું પોતે જ ભગવાન આત્મા છો, તું તારા સામે દ્રષ્ટિ કર, જ્યાં સુધી તું અમારી સામે દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી પણ તને તારા સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી પણ તને શાંતિની સુખની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી પણ તને સ્વાનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી તું અમારી સામે જોઈ ત્યાં સુધી તને વિકલ્પ ઉત્પન્ન થશે, જે દુઃખનું કારણ છે. માટે અમે પણ અમારા આત્મા સામે દ્રષ્ટિ કરી અને અમને વિતરાગતા પ્રાપ્ત થઈ, તો અમે આ રસ્તા ઉપર ચાલ્યા, તો પણ એ રસ્તા ઉપર ચાલ. કરુણાભાવથી કહેતા બધા જીવો સુખી હતા અને એના ફળ સ્વરૂપે એ તીર્થંકર પ્રકૃતિનો બંધ બાંધે છે. ઓકે, શું કીધું? અહીં અર્યંત ભગવાનની વાત નથી, એ તો બધા પદ્રવ્ય રૂપી થયા, સિદ્ધ ભગવાનની વાત નથી, પરંતુ આપણા પોતાના ભગવાન આત્માની વાત છે, જેનો ક્યારેય વિરહ નથી. અહીં બધા જીવોને ભગવાન કહીને સંબોધિત કર્યા છે. એક સમયની કોઈ હોય વેરી દુશ્મન, તો પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેતા હતા? હેરાન કરવા વાળા, ત્યારે સંપ્રદાય છોડીને આવેલા તો એમના ઉપર પથ્થરમારો પણ થતા, વિહાર કરીને જતા હોય તો પૂજ્ય ગુરુદેવશ્રી કે એક સમયની પર્યાયમાં મહાન ભૂલેલો ભગવાન આત્મા. અમે કોઈ જીવોને પર્યાય દ્રષ્ટિથી નથી જોયા, અમે દરેક જીવોને દ્રવ્ય દ્રષ્ટિથી જોઈ. દરેક જીવ ભગવાન આત્મા છે ને આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈએ ને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની જય બોલાવી લાયક નથી. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય કહેવાને લાયક નથી. એક બાજુ આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈ, જો ગમે તે આ પ્રકારનો મહોત્સવ હાલતો હોય, કંઈ પણ બીજું કંઈ પણ ચાલતું હોય તો આપણે અહીંયા પર્યાય દ્રષ્ટિથી જોઈએ કે ફલાણા પહેલી 2 લાઈન તો કે વીવીઆઈપી માટે, રૂમો તો કે વીવીઆઈપી માટે. તો તમે શું કર્યું? જે ભૂમિ ઉપર જાઓ છો અને ત્યાં તમે પર્યાય દ્રષ્ટિથી જુઓ, જો વ્યવસ્થાના ભાગરૂપે 100% હોય, પરંતુ જ્યારે જગ્યા પડી હોય તો એ જગ્યા ઠેઠ સુધી ખાલી પડી રહે, પણ બીજા લોકોને એ વસ્તુનો લાભ ન મળે, એ યોગ્ય નથી. ઘણી બધી આવી ઘટનાઓ ઘટે છે, તો ખરેખર આપણને એમ લાગે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. તો કે અર્યંત સિદ્ધ ભગવાનની વાત નથી, પરંતુ પોતાના ભગવાન આત્માની વાત છે. દરેક જીવોને ભગવાન આત્મા કહીને સંબોધિત કર્યા છે. પોતાના ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માની વાત ચાલી રહી છે. જેના દર્શનનું નામ સમ્યક દર્શન છે, જેના દર્શનનું નામ એટલે કે જેની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે, જેને જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે, અને જેમાં ઠરવાનું નામ એ સમ્યક ચારિત્ર, એટલે કે જેના ધ્યાનનું નામ તે સમ્યક ચારિત્ર. એ નિજ ભગવાન આત્માની વાત છે, કારણ કે તે જ નિજ ભગવાન આત્માને આશ્રવોથી ભિન્ન જાણવો છે. બહારના પદ્રવ્ય રૂપી ભગવાનની વાત નથી, જેને સ્થાપના નામ આદિ નિક્ષેપથી બિરાજમાન કર્યા હોય એની વાત નથી. એ તો પ્રેરણા છે, પરંતુ વાત કોની છે? પોતાના નિજ ભગવાન આત્માની. તો એ જ નિજ ભગવાન આત્માને આશ્રવોથી ભિન્ન જાણવો છે. એને જાણવાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એને જાણવાથી બંધનો નિરોધ થાય છે. અહીં ધ્યાન આપવાની વાત શું છે કે અહીં સંપૂર્ણ આશ્રવ ભાવને અપવિત્ર, બધા પ્રકારના આશ્રવ ભાવને શું કીધું? અપવિત્ર કીધા, જળ કીધા, દુઃખના કારણ કીધા. એમ નથી કીધું પાપ આશ્રવ અપવિત્ર છે, એવું નથી કીધું કે પાપ આશ્રવ અપવિત્ર, પુણ્ય આશ્રવ પવિત્ર, એવું નથી કીધું. બધા પ્રકારના આશ્રવ ભાવો, સંપૂર્ણ આશ્રવ ભાવને અપવિત્ર કીધા, સંપૂર્ણ આશ્રવ ભાવને જડ કીધા છે, તેમને દુઃખના કારણ કીધા છે. અહીં એમ ન કીધું પાપ આશ્રવ અપવિત્ર છે, જડ છે, દુઃખના કારણ છે, અને પુણ્ય આશ્રવો છે તે પવિત્ર છે, ચેતન છે અને સુખના કારણ છે, એમ નથી કીધું. બે વચ્ચે ભેદ નથી કીધો. માટે કહે છે જે જીવે પુણ્ય અને પાપ વચ્ચે જેણે ભેદ કર્યો, બે વચ્ચે તફાવત કર્યો, તે મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને બાંધે છે, એક
સોનાની બેડીથી, એક સુવર્ણની બેડીથી, એક લોખંડની બેડીથી બાંધે બંને, પરંતુ જેને બે વચ્ચે ફરક કર્યો તે મોંઢમો એ મિથ્યા દ્રષ્ટિ છે. માટે કહેશે કે અહીંયા પાપ અને પુણ્ય એમ નથી કીધું, સંપૂર્ણ આશ્રવ ભાવને અપવિત્ર જળ અને દુઃખના કારણ કીધા. તમે જો પાપ આશ્રવને તો આખું જગત જ દુઃખનું કારણ બતાવે. અન્ય મત, જૈન મત સિવાયના બધા મત એમ કે પાપ તો કેવું છે, દુઃખ ઉત્પન્ન કરે, દુઃખનું કારણ છે. પરંતુ આ કારની અંદર, પંચમ કારની અંદર પુણ્યને પાપ કહેવાવાળો, પુણ્યાનુબંધી પાપ કહેવાવાળો કોઈ વિરલો જોવા મળે તો તે સોનગઢનો સંત છે. અહીં સંપૂર્ણ આશ્રવ, એમને પોતાની વાત નથી કરી, જે જિનેન્દ્રવાણી અવિરોધપણે વહી રહી છે એમાંથી આચાર્ય કુનકુન ભગવાને જે રચના કરી એ વાતને આચાર્ય અમરચંદ્ર આચાર્ય દેવે જે ટીકા કરી એ બધા ભાવોને જે ખોયલા છે એની વાત ચાલી રહી છે. એમણે એ વાતને રજૂ કરી કે પુણ્ય પણ કેવું છે, પાપ છે. એને આપણે કર્મની અપેક્ષાએ પણ ઘણી વાર સમજાય છે કે જીવ હર સમય 7 અથવા 8 પ્રકારનો કર્મનો બંધ કરે છે. 7 અથવા 8 એટલે કે એકવાર એને અપકર્ષણકાર પડે, આયુષ્યનો બંધ પડે, પછી ફરી વાર પડતો નથી. તો 4 ઘાતી અને 4 અઘાતી. 4 ઘાતી છે તે ટોટલ પાપ પ્રકૃતિ છે, અને 4 અઘાતી છે તેમાં પાપ પણ છે અને પુણ્ય પ્રકૃતિ પણ, એટલે કે અશુભ અને શુભ બંને પ્રકારની પ્રકૃતિ છે. તો જીવ જ્યારે પરિણામ કરે ત્યારે એના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ પડે છે તેમાં 7 તો આપણે એક આયુષ્યનો પડી ગયો એ છોડી દો, તો બાકીની 7 પ્રકારના કર્મનો બંધ પડે. તો ઘાતી કર્મનો તો બધા બંધ પડે છે, 4 પ્રકારની પ્રકૃતિનો. અઘાતીમાંથી 3 પ્રકારની પડે છે પ્રકૃતિનો બંધ, ગોત્ર, નામ, વેદની આદિ. ઉચ્ચ ગોત્ર તો શુભમાં જાય, નીચ ગોત્ર અશુભમાં જાય, શાતાવેદની શુભમાં જાય, અશાતાવેદની અશુભમાં જાય, ઉચ્ચ નામ, નીચ નામ એ પ્રકારે એ શુભ અને અશુભ પડે. તો આ બાજુ તો એને પાપ પ્રકૃતિનો પડ્યો ઘાતીમાં. અઘાતીની અંદર જો કષાયની મંદતાપૂર્વકના શુભ ભાવ હોય, પુણ્ય પ્રકૃતિનો બંધ પડે, તો શું થવાનું, અહીંયા શુભ પ્રકૃતિનો બંધ પડે. પણ આ બાજુ તો પાપ પ્રકૃતિનો પડ્યો, માટે તેને પુણ્યનો બંધી પાપ કીધું. અને જ્યારે જીવ પાપ કરે તો ઘાતીનો તો પાપનો પડે જ છે, અઘાતીમાં પણ પાપ પડશે, માટે પાપાનું બંધી પાપ કીધું. આ વાતને પૂજ્ય ગુરુદેવશે ખુલ્લી કરી હતી, જે વાત અંદર શાસ્ત્રોમાં એને ખુલ્લી કરી. તો નિજ ભગવાન આત્માની પોતાની વાત છે, અને પાપ આશ્રવને તો આખું જગત જ દુઃખનું કારણ બતાવે છે, પરંતુ અહીં સંપૂર્ણ આશ્રવ ભાવને એટલે કે પુણ્ય ભાવોને પણ દુઃખનું કારણ બતાવ્યું છે. હવે પુણ્ય ભાવને દુઃખનું કારણ બતાવવું તો ઠીક નથી, કારણ કે તેઓ તો સુખના કારણ છે. તેમને તો આગમમાં પણ સુખના કારણ બતાવવામાં આવ્યા છે. આવો પ્રશ્ન થાય. તો અહીં ખરેખર નિમિત્તના કથનને સમજતો નથી જીવ. માટે કે આચાર્ય દે, અરે ભાઈ, જે સુખના કારણ તેમને બતાવ્યા છે તે સુખ કઈ વાસ્તવિક સુખ નથી, પણ દુઃખ જ છે. પંચેન્દ્રિયના ભોગોને તો સંસારિક સુખ કીધું, પંચેન્દ્રિયના ભોગોને જ સંસારિક સુખ કીધું, પરંતુ તે સુખ તે વાસ્તવિક સુખ નથી. જો તે વાસ્તવિક સુખ હોય તો તેને ત્યાગવાની વાત શાસ્ત્રોમાં શા માટે બતાવે? તે જે ત્યાગવા યોગ્ય છે તે સુખ કેમ હોઈ શકે? જે ત્યાગવા યોગ્ય બતાવ્યું શાસ્ત્રમાં તે સુખ કેમ હોઈ શકે? એ ગંભીરતાથી વિચારવાની વાત છે. અહીં તો એમ કહેવાય રહ્યું છે કે પુણ્ય અને પાપ બંધના કારણરૂપ જે શુભાશુભ ભાવો છે એ ભાવો જ ભાવાશ્રવ છે. પુણ્ય અને પાપ બંધના કારણરૂપ જે શુભાશુભ ભાવ છે તે ભાવો જ ભાવાશ્રવ છે. તે બધા ભાવ આશ્રવ રૂપ હોવાથી, એ બધા જે ભાવો છે તે આશ્રવ રૂપ હોવાથી અપવિત્ર છે, જડ છે, દુઃખનું કારણ છે. ધ્યાન અહીં એક વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે. અહીં આશ્રવોને જડ કીધા, અહીં આશ્રવને શું કીધું? જડ કયા છે. અને જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય છે એ ભાવ પણ બંધનું કારણ હોવાથી, આશ્રવ ભાવ હોવાથી અશુચિ છે, અપવિત્ર છે અને દુઃખનું કારણ છે એમ કહેવાય.
જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ પડે છે તે ભાવ પણ બંધનું કારણ હોવાથી, આશ્રવ ભાવ હોવાથી અશુચિ છે, અપવિત્ર છે અને દુઃખનું કારણ છે. આ દુનિયાને જગતને એવું લાગે આવું કેમ હોઈ શકે, પરંતુ હોઈ શકે નહીં. વાત જ એમ છે, વસ્તુ સ્વરૂપ જ આમ છે. આ વાતને ભાવનાના વેગમાં તણાઈ જઈને સમજવાથી કામ નહીં ચાલે. અત્યારે આપણે ભાવનાના વેગમાં તણાઈ જઈએ, શાસ્ત્રની ભાષાને સમજતા નથી. અત્યારે જે ચાલી રહ્યું છે ભાવનાના વેગમાં છે, તો ભાવનાના વેગમાં તણાઈ જઈને સમજવાથી કામ નહીં ચાલે, પરંતુ ગંભીરતાથી વિચાર કરવો પડશે. નિષ્પક્ષ ભાવથી આગમના આલોકમાં વિચાર કરીને તથા ન્યાય અને યુક્તિથી વિચારી તો આ વાતને સમજી શકાય છે. ઉપર ઉપર વિચાર કરવાથી કાંઈ કામમાં નહીં આવે, આત્મા નહીં આવે. જેવી રીતે આજનું એક એક્ઝામ્પલ લઈને પૂરું કરી, કાલે આના ઉપર વિસ્તૃત લઈશું. જેવી રીતે ખારવા છે અને એક મરજીવા હોય. ખારવા છે તે સમુદ્રની સપાટી ઉપર એ તરતા હોય. એને ક્યારે સમુદ્રના તળિયે રહેલા મોટી તળિયે હોય એ હાથ નહીં આવે, ખારવાને હાથ નહીં આવે. મરજીવા છે તે સમુદ્રમાં ડૂબકી મારે છે, એ ડૂબકી મારે એને મોતી હાથ લાગે. એવી રીતે જે ઉપરથી ચાલે છે, અંતરંગ રુચિ પ્રગટાવતા નથી, એની ક્યારેય આ મોતી આત્મરૂપી મોતી ક્યારે એને હાથ નહીં લાગે. એ આત્મરૂપી મોતી એ મોતીને પ્રાપ્ત કરવું હોય તો તે જ તળિયે જવું પડશે. તે તળિયે કે જ્યાં ભગવાન આત્મા છે, તે ત્યાં પર્યાયને તેની સમીપ લઈ જવી પડશે. તળિયે જશે, અંદર ઊંડાણથી વિચારશે, અંદર જશે, અંતર્મુખ થશે તો એને ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. એને નિરાકુર સુખનું પ્રાપ્તિ થશે, એને શાંતિની પ્રાપ્તિ, એને વિતરાગતાની પ્રાપ્તિ થશે, એને પરમ આનંદની પ્રાપ્તિ થશે. અને આવા જ સ્વભાવના લક્ષ્ય પોતાના પુરુષાર્થને પ્રબળ કરશે તો શુદ્ધિ નિવૃત્તિ થઈને પૂર્ણતાને પ્રાપ્ત કરશે. અને તે પૂર્ણતા લોકના અગ્રભાગે તનુવાતો લયમાં સાદી આનંદકાર સુધી અવ્યાવત સુખનો ભોગવટો તે પ્રાપ્ત કરશે. આપણે પણ આવા સુખનો ભોગવટો શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીને. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमान अनुसेवक विनती करे ते माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणागत है सो पावे सुख चैन जवानी के ज्ञान दे छूजे लोकालो सो वाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रेंगटाणं नमो सिद्धाणं नमो हिरणं नमो वज्रणं नमो लयसव श्रवणं शतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम शतारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धमो लोगोत्तमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शो. बोलिए श्री पंच परमेश्वर भगवंतोनो जयो. बोलिए श्री जिनवाणी मातनो जयो. बोलिए श्री परम जी परमोपकारी श्री सद्गुरु देवनो जयो. बोलिए श्री प्रशमोटी भगवती मातनो जयो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जयो.